તો આજે આપણે સુરતના કરંજ વિસ્તારના કોર્પોરેટર એડવોકેટ નોટરી શ્રી રાજુભાઈ જોડિયા સાથે થોડીક આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. તો રાજુભાઈ, તમે સુરતમાં કુલ ક્યારથી અને કેવા સંજોગોમાં આવેલા અને અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણું રાજકીય જીવન અને સામાજિક જીવન કઈ રીતનું છે? સૌને મારા નમસ્કાર. સુરતમાં હું 9મી જુલાઈ 1996માં પહેલી વાર સુરત આવ્યો. આ પહેલા મેં ક્યારેય મારા વતનનું ગામ છભાડિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, ત્યાંથી હું લગભગ ક્યાંય કોઈ બહાર ગયો નહોતો. અને 96માં 9મી જુલાઈ 1996માં સુરતમાં આવ્યો. સુરતને મારી કર્મભૂમિ બનાવી અને સુરતમાં મેં અમરોલી જેઝેડ ચાહે ને HP દેસાઈ કોમર્સ કોલેજમાં મેં BCom પૂરું કર્યું. ત્યારબાદ મેં LLBમાં એડમિશન લીધું અને VT ચોકસી લો કોલેજમાં મેં મારું લો પૂરું કર્યું. અને આ દરમિયાન હું 2-3 પાળી 4 પાળીમાં નોકરી કરતા કરતા જ હું ભણ્યો છું. 4 પાળીમાં કામ કર્યું છે. મને હીરા ઘસતા પણ આવડે છે. મને સરીન મશીનમાં હીરાનું માપણી કરવાનું કામ પણ, માર્કિંગ કરવાનું કામ પણ, ત્યારબાદ ટાઈપિંગ, સાદું ટાઈપિંગ, કોમ્પ્યુટર ટાઈપિંગ, ઝેરોક્સ મશીન, અનેકવિધ એવા કામ કર્યા છે. આ ઉપરાંત મેં STDPCOમાં પણ નોકરી કરી છે. ત્યારબાદ આવી રીતે 3-4 પાળીમાં નોકરી કરતા કરતા હું ભણ્યો છું. સ્કૂલમાં પણ સુપરવાઇઝર તરીકે નોકરી કરી છે, શિક્ષક તરીકે નોકરી કરી છે, પાનનો કેબિન પણ એક મેં કર્યું છે. આ બધા જ કામ કરતા કરતા હું ભણ્યો છું. અને ભણતા ભણતા એ દરમિયાન મેં એક અર્જુન મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ પણ ચાલુ કરી અને RTOનું કામ પણ ખૂબ કર્યું. આ દરમિયાન 2005માં સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવ્યું અને ઇલેક્શન આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મેં 2003થી સક્રિય રીતે કામગીરી કરવાની ચાલુ કરી. અને 2005માં ભારતીય જનતા પાર્ટીએ પહેલી વાર મને ટિકિટ આપી અને એમાં હું વિજેતા થયો. અને 2005થી 10 અને 10માં ફરીવાર ઇલેક્શન આવ્યું ત્યારે મને ફરીવાર રિપીટ કરવામાં આવ્યો, એટલે 10થી 15, એટલે એમ 10 વર્ષ અગાઉ કોર્પોરેટર રહ્યો. ત્યારબાદ 15થી 20 હું કોર્પોરેટર નહીં હતો. એ દરમિયાન મેં પાર્ટીમાં સંગઠનની કામગીરી, સુરત શહેર બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકેની મેં કામગીરી સંભાળી. અને ત્યારબાદ 2020માં ફરીવાર ત્રીજી વખત મને સુરત મહાનગરપાલિકામાં મને પાર્ટીએ પસંદગી આપી અને ફરીવાર ત્રીજી ટર્મમાં હું કોર્પોરેટર બન્યો છું. અને આ દરમિયાન મારે ખાસ એક વિશેષ કહેવું છે કે મેં મારો વકીલાતનો વ્યવસાય પણ નિયમિત રીતે ચાલુ રાખ્યો છે. મારું રોજિંદુ કામ જે આ વકીલાતનું જે છે એ હું આજની તારીખે પણ નિયમિત રીતે કરું છું અને આ રાજકીય કામગીરી પણ સંભાળું છું. બીજો એક પ્રશ્ન રાજુભાઈ, કે તમે જે શરૂઆતના દિવસોમાં જે સંઘર્ષ કર્યો અને સંઘર્ષમાંથી જે તમે ઉભરી અને બહાર આવ્યા, અને એ સંઘર્ષના દિવસો અને અત્યારે હાલના દિવસો, એમાં તમને કોઈ આમ ડિફરન્સ દેખાય? મને સંઘર્ષ કરતા પણ વધારે એવું લાગે છે કે એ સમય સંઘર્ષ કરતા આપણા ઘડતરનો દિવસો હતા. ભગવાન આપણને જ્યાં જ્યાં પણ તકલીફ આપે, મુશ્કેલી આપે, તો એ આપણે એના સંઘર્ષ કહેતા હોઈએ છીએ, પણ સંઘર્ષ કરતા એ આપણું ઘડતર થતું હોય છે, એવું મારું માનવું છે. એના કારણે આજે પણ મને કોઈ એવું લાગતું નથી કે હું આજને દિવસે પણ મારા જે રૂટીન દિવસો છે એ જ પ્રમાણે મને લાગે છે. તે દિવસે પણ મને કોઈ એવી બીજી કોઈ એવો રંજ નહોતો કે ભાઈ મારે કઈ આ સંઘર્ષ બહુ કરવો પડ્યો છે. ત્યારે પણ એટલો આનંદથી અમે કામ કરતા હતા અને આજે એ જ આનંદથી અમે કામ કરીએ છીએ. એમાં ટીમવર્કથી ખૂબ લોકોનો સાથ અને સહકાર મને મળ્યો છે. આ અલગ અલગ વિભાગમાં મેં નોકરી કરી છે, 4 પાળીમાં કામ કર્યું છે. એ દરમિયાન મેં મારું અભ્યાસનું કામ પૂરું કર્યું છે. તો એ દરમિયાન મને ખૂબ શીખવા મળ્યું છે, ખૂબ જાણવા મળ્યું છે. હું એને સંઘર્ષના દિવસો ગણવા કરતા મારા ઘડતરના દિવસો હું કહીશ. તમારા રાજકીય જીવનની અંદર તમને કેવા કેવા અનુભવો થયેલા અને કયા પ્રકારના કેવા માણસો મળેલા, અને ક્યારે કેટલો સમય તમે જે કાંઈ આ કોર્પોરેટરની અંદર 2010થી 2015 સુધી અને 15થી 20 સુધીના ગાળામાં તમે કોર્પોરેટરને રિપીટ કરવામાં તમને નહોતા આવ્યા, અને હાલમાં પણ તમે કોર્પોરેટર છો અને આરોગ્ય કમિટીના ચેરમેન પણ રહી શક્યા છો, તો આ સમય દરમિયાન તમને કેવા કેવા અનુભવો થયેલા? મને ભગવાને એવું માનું છું કે મને ખૂબ સારી એવી તક મળી છે. મને મારી ક્ષમતા કરતાં પણ વધારે આપ્યું છે એવું કહું તો પણ ખોટું નથી.
કારણ કે સુરત જેવા શહેરમાં કોઈ આરોગ્ય સમિતિ હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકેની મેં કામગીરી સંભાળી, પરંતુ ઓવરઓલ મેં મારા જીવનમાં કોઈ દરિદ્ર નારાયણની સેવા કરવામાં મેં મારું જીવન હંમેશા વ્યતીત કર્યું છે. બીજી એક ખાસ વાત કહું કે સુરત શહેરની જે કંઈ વિધવા બહેનો હોય તો એના અમે કોઈ પણ જાતની ફી લીધા વગર અમે હજારો જેટલી સંખ્યામાં વિધવા બહેનોની દર મહિને 1250 રૂપિયા જે સહાય મળે છે એનું કામ કર્યું છે. કોઈના ઇમરજન્સી આયુષ્યમાન કાર્ડ કાઢવાના હોય, એ ઇમરજન્સીમાં કોઈ દવાખાનાના કામો હોય તો એ દરમિયાન અમે માત્ર નિમિત્ત બન્યા છીએ, એમાં અમને ભગવાને નિમિત્ત બનાવ્યા છે. અને આ રાજકીય કારકિર્દીમાં પણ મને ખૂબ જ એવો આનંદ થયો કે એવા વ્યક્તિઓનો મને મુલાકાત થઈ કે જેનાથી તમને પ્રેરણા મળે. આજે હું સમગ્ર રાજકીય જીવનમાં હું જોઉં તો એમાં પણ મારું ખૂબ ઘડતર થયું છે અને આ ઘડતર થકી મને ખૂબ સેવા કરવાની પણ તક મળી છે. ધારો કે આગામી સમયની અંદર તમને સુરત વિધાનસભા કરંજ વિસ્તારની અંદર વિધાનસભાની અંદર તમને આગામી સમયની અંદર ટિકિટ મળે અને આપણે કદાચ તમે એમાં વિન થાવ તો તમે સામાજિક લેવલે તમારી પ્રવૃત્તિઓ આ બધી ચાલુ રાખશો કે પછી? આ વાત ભવિષ્યને નિર્ભર કરતી છે. આમ તો હું મહત્વાકાંક્ષી માણસ છું, પણ પાર્ટીમાં સમીકરણો મળશે, જીતી જઈશું અને પછી જે કામ કરવાનું એ હું અત્યારથી કહું તો એ બહુ અતિશયોક્તિ કહેવાશે. પરંતુ ભગવાનને એટલી ચોક્કસ પ્રાર્થના કરું કે કદાચ હું કોર્પોરેટર હોય ન હોય, વિધાનસભામાં આવે ગમે તે હોય, પાર્ટીનું નિષ્ઠાથી કામ કરતો રહું. સાથે સાથે આ સેવાનું કામ ભગવાન સદાય મારી પાસે કરાવે અને એમાં મને આનંદ આવે છે. એમાં આપણે કંઈ ઉપકાર કરતા નથી. હું ઓવરઓલ એક વસ્તુ 100% સ્વીકારું છું કે અમે જે કંઈ કામ કરું છું એનો મને ખૂબ આનંદ રહ્યો છે અને આજની તારીખે મને ખૂબ સારી રીતે દિવસ મારો પસાર થાય છે. ખૂબ સારી રીતે લોકોનો અને વિસ્તારના લોકોનો, જનતાનો, સમાજના લોકોનો ખૂબ મને સાથ અને સહકાર મળ્યો છે, આદર મળ્યો છે. એ બદલ હું મારી જાતને પણ ધન્યતા અનુભવું છું. તો મિત્રો, આ હતા આપણા સુરતના કોર્પોરેટર કરંજ વિસ્તારના રાજુભાઈ જોડિયા, જેમની પાસે મેં પણ 2-3 દર્દી નારાયણ માટે માફી ચીઠીઓ કરાવેલી છે અને આગામી સમયમાં જરૂર પડશે તો હજુ પણ હું માફી ચીઠીઓ એમની પાસે લખાવીશ. અને જ્યારે જ્યારે મારે જરૂર પડી છે, જ્યારે જ્યારે હું કોઈની માટે ભલામણ લઈને ગયો છું ત્યારે રાજુભાઈ હસતા મોઢે તેમનું કાર્ય કરેલું છે અને હંમેશા સાથ સહકાર આપતા રહે છે અને સમાજને એમની હૂંફ મળતી રહે છે. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા એ સમાજની સેવા કરતા રહે, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને ખૂબ જુસ્સાથી કામ કરે. એ જ આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીશું. જય માતાજી. જય માતાજી.